હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે ટીપટોપ રેડી થઈ ગયા છીએ અને અહીંયા ચા પીએ બેસી ગયા છીએ. અહીંયા જો ખાખરા ચીરો ચીરો કરી નાખ્યો. કેમ ખબર નહીં. આ હવે ચામાં નાખશે કંઈક, બરાબર ને? આને હવે ચામાં નાખીને ખાવાનું કહો. ચલો આપણે તો નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો તો મમ્મી લોકો જઈ રહ્યા છે દર્શન કરવા માટે. મમ્મી આવજો. અને આપણે ઓફિસ માટે તૈયાર થઈ ગયા છીએ. ઉપર જઈએ ને પછી કરીશું ઓફિસ તરફ પ્રણામ. ટિફિન વિફિન ભરાઈ ગયું છે, ખાલી નીકળવાનું બાકી છે. ચાલો. ચાલો. ઓકે ગાઈસ, ચલો તો નીકળી ગયા ઘરે. આજે આ ખુલ્લો છે, કેમ હેલ્મેટ ભૂલી ગયું કાલ ઓફિસમાં, એટલે કાલ અચાનક ભાગમાં નીકળી ગયો તો ઓફિસમાં જ ભૂલી ગયો. કંઈ વાંધો નહીં, ચલો ફિલહાલ તો निकल गए मजबूरी के लिए. मंजिलों से चल कुछ और भी मांगे. ओके गाइस, चलो पहुंची गए ऑफिस. डेस्क चालू कर लीधो. मंत्रांजलि. ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणत कृष्णासाय गोविंदाय नमो नमः. ओम कृष्ण सदासाय. दर्शन कर लिए. डे चालू થઈ ગઈ છે. કામ તો કરી. ઓકે ગાઈસ, ચલો નીકળીએ. અંકુરભાઈ નાઇટ આઉટ કરે બેઠા છે. બાય બાય. બાય. ટાટા. ગડુભાઈ શું લઈને આવ્યા તમે? બધું પ્યાજ પ્યાજ પ્યાજ. ચલો ચલો નીકળી ગયો ઓફિસની બહાર. ફાઇનલી ગાઈસ નીચે આવી ચૂક્યા છીએ ઓફિસને બાય બાય કરીને. અને યસ આજે વહેલો આવી. શું 5 વોટાઈ નહીં, સેન્ચુરી જેવું કામકાજ કરી નાખ્યું છે. શું વાત છે? આ તો વહેલા વહેલા ક્યારનો કેમ વહેલા છૂટી ગયો? હા, મારે થોડી 5 મિનિટ બાકી નહીં, એક્સ્ટ્રા વપરાઈ દીધી એટલે નાસ્તો કરવામાં વધારે વાર લાગી જાય. चलो गाइस चलिए. ओके गाइस, चलो फाइनली घरे पहुंची गए છીએ. મસ્ત આરામ થઈ ગયો છે. ફ્રેશ થઈ ગયા ઘરે આવીને એકદમ ટાઈમ पे પહોંચી બી ગયા 9 વાગે. અને અહીંયા આમાં બન્યો છે હાંડવો અને મુઠિયા. મમ્મી શાક સમારી રહી છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હવે આરામથી બેસી થોડી વાર, જ્યાં સુધી જમવા રેડી થઈ જાય તો બેસીએ અને ટીવી જોઈએ. ઓકે ગાઈસ, ચલો જમવા બેસી ગયા છીએ. મુઠિયા ખાસ પ્રકારના છે. પોચ પ્રકારના પત્તા આવે, પ્રકારના નહીં, પોચ નામના પત્તા આવે અને એનાથી બન્યા મુઠિયા.
તો એ બહુ ખાસ પ્રકારની વસ્તુ છે, જડીબુટ્ટી પણ કહેવાય છે. અને એના મુઠિયા ખાવાની ખાવાની જે મજા આવે પછી એકદમ ટેસ્ટી. બે ખાઈએ. હા. સો ગાઈસ, ચાલો ફાઇનલી જમીને ફ્રી પડી ગયા છીએ અને હવે આપણે રેગ્યુલર પ્રમાણે કૂતરાઓને ખવડાવવા જવાનું છે, બરાબર છે. બાકી જોઈએ શું કરીએ છીએ. જે ફોટો રહે ને, ફોટાને બદલાવાનો છે, કારણ કે બહુ યલો અથવા ડાર્ક થઈ ગયું છે, એને કંઈક નવું કરાવવું છે. આવા 2-3 કામ ઘરમાં પડ્યા છે, એની ઈચ્છા છે કે આ રવિવારે કરાવી દઈએ. શું કહો છો? મમ્મી કાલ પરવાનું શાક કરવાનું કહે છે, જે આપણે બિલકુલ આવતું નથી, તો શું કરશું? તારે પરવાનું જ ખાવાનું. હા ભાઈ, મમ્મી નવું લાવ્યું છે ભાઈ. જો માર્કેટમાં નવું આવ્યું છે. માર્કેટમાં કોઈ નવું નથી આવ્યું. જો જેડ પ્લાન્ટ, મમ્મી જેડ પ્લાન્ટ કોકનું તોડી લઈને આવતી રહી છે અને મમ્મી એવું દાટી દીધો છે આપણે. ચલો બોલો યસ, તમારે શું કરવાનું છે આજે? હવે એક આ તો પાછો રીલ્સ કરે છે ને, હા, એ લાખો મજા આવે. માનસિંગ કાકાને શું કહે? માનસંગ કા તો ભયો ભયો ટોપમાં પહોંચી ગયા ને? 60,000 વ્યૂ આવ્યા. અરે વાહ. ટોપમાં આવી ગયું માનચંદ કાકા. માનચંદ કાકા નહીં, અમે તો માનચંદ મામા છે, મામા કહેવાના ત્યાં. લોકોએ બહુ ખૂબ ભરી ભરીને પ્રેમ આપ્યો. કોમેન્ટો બહુ જ આવી હતી. કોમેન્ટો ઢગલો આવી ગઈ, 83 કોમેન્ટો આવી. ઓહો, 83. ઢગલો ભરી ભરીને લોકોએ સપોર્ટ કરીને ઢગલો એટલો બધી કોમેન્ટો આવી ગઈ છે. વાયરલ થઈ ગયા, વાયરલ થઈ ગયા એકદમ. એટલે ગુજરાતીએ શું કીધું? મોકલાવશે. એક ભાઈ સપોર્ટ એટલો કર્યો કે એમના તરફથી ગુજરાત ટી કરીને કોઈક કંપની છે, તો એમના તરફથી એ સ્પોન્સર કરી રહ્યા છે કાકાને, માનસન મામાને. વોટર જોરદાર. ચલો તો હવે થોડી વાર ફ્રી પડે બધા, ભાઈ કંઈક કરીએ. ચલો ગાઈસ, તો હવે જઈ રહ્યા છીએ કૂતરાને ખવડાવવા માટે. લઈ લીધું અમારું રોટલીનું દૂધ. હાલો. દિલ મારે દેવાનું છે, મફત ના ખાવ. ચલો ગાઈસ, ફાઇનલી ઘરે આવી ચૂક્યા છીએ કૂતરાને ખવડાવીને. અને લોકો હળી કરવાનું મૂકતા જ નહીં. ફાઇનલી ઘરે આવી ચૂક્યા છીએ અને એક ગરુડિયું આપણું જે ગાંડિયું, એના ગોતી ગોતીને જાગે પાત તો મળ્યું જ નહીં. ખબર નહીં ક્યાંક જઈને પૂછ્યું, આમ જેન પણ ક્યાંય મળ્યું નહીં. કંઈ નહીં, હવે કાલે મળે તો ઠીક છે, ને કંઈ લાપતા ગંજમાં રિપોર્ટ નોંધાવવી પડશે. બાકી ચલો ઘરે આવે. શું કહે તો ફિલહાલ અભી ऐसे બેઠે છે ન ભરે હો કે, અને અચાનક વિચાર એવો આવ્યો કે આપણે સૂઈ જઈએ. બરાબર, તો સૂઈ જવું તો આપણે આ બ્લોગને વિરામ જ આપવો પડશે. બરાબર, એટલે મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીએ આવતીકાલે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાકી સબસ્ક્રાઈબ તો બિલકુલ કરજો, અને લાઈક કેટલો કરો કે આગળ સુધી પહોંચી શકે, તો વિડીયો જેમ બને એમ થોડો વધારે પ્રખ્યાત થાય, તો વધારે વ્યૂઝ આવે અને સારા સુધી પહોંચે. પ્લીઝ લાઈક કરો. બાય બાય.